આજે આપણે ધોરણ 7 ની અંદર ગોલીય અરીસા એટલે કે વક્ર અરીસા વિશે અભ્યાસ કરવાનો છે। આગળના પોઈન્ટની અંદર આપણે એવું જોયું હતું કે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ વિશે સમજ મેળવી હતી। ધારો કે મારી જોડે આ એક શું છે ડીશ લીધી છે, થાળીનો ઉપયોગ કરેલો છે। આની અંદર તમે તમારું પ્રતિબિંબ જુઓ તો તમને કેવું દેખાય છે? સીધું। અને વસ્તુ એટલે કે તમે જેવડા છો એવડા જ દેખાવ છો, એટલે કે આ એક સમતલ અરીસાનું શું અરીસા તરીકેનો ભાગ ભજવે છે। આ પ્રવૃત્તિ ગોલીય અરીસા માટે અહીંયા મેં એક ચમચીનો શું કરેલો છે? ઉપયોગ કરેલો છે। આ ચમચીની અંદર તમે જોઈ શકો તો એક ભાગ કેવો છે? ખાડાવાળો છે અને એક ભાગ ઉપસેલો છે, બરાબર। હવે આ બંને ભાગોની અંદર આપણે આપણા ચહેરાનું પ્રતિબિંબ જોવાનું શું કરવાનું છે? પ્રયત્ન કરવાનો છે। તો આ ચહેરાનું પ્રતિબિંબ કેવું દેખાય એ આપણે જોવાનું છે। ધારો કે હું આ ચમચીને મારી નજીક રાખીને આમ જોઉં તો ચહેરો કયા ભાગમાં જોઉં છું? અત્યારે હું ખાડાવાળા ભાગની અંદર જોવાનો પ્રયત્ન કરું તો આની અંદર તમે જોઈ શકો નજીક રાખો ત્યારે ચહેરો કેવો દેખાય છે? સીધો દેખાય અને પરિમાણ એટલે કે જે કદ છે એ કેવું દેખાય છે? મોટું દેખાય છે। ધીરે ધીરે આ ખાડાવાળો જે ભાગ છે એની અંદર જ હું જોવાનો પ્રયત્ન કરું, પણ ચમચીને મારાથી થોડી શું લઈ જઈશ આમ દૂર, એટલે કે અંતર વધારીશ ત્યારે એની અંદર મને દેખાય છે કે મારો ચહેરો કેવો દેખાય છે? ઉલટું, એટલે કે પ્રતિબિંબ કેવું દેખાય છે? મને ઉલટું દેખાય છે। હવે તમે અહીંયા એક એક વિદ્યાર્થી આની અંદર જોવાનું શું કરશે? પ્રયત્ન। કયા ભાગમાં જોવાનો પ્રયત્ન કરવાનો છે? ખાડાવાળા ભાગની અંદર। જીના આવી પકડવાનું, જો અંદર તારો ચહેરો જોવાનો, આમ દૂર રાખજો કેવું દેખાય? જીના દેખાય છે? હા, ઓકે, સરસ। આ બાજુ થઈ ગયું, મને થઈ ગયું। કેવો પ્રતિબિંબ દેખાય? ઉલટું। જીગર પૂનમ બધાએ જોવાનું એટલે ખબર પડે તમને। પૂનમ કેવી દેખાય? ઊંધી દેખાય। ઊંધી દેખાય ને? કેવું દેખાય? ઓકે, તો તમે જોયું કે ખાડાવાળા ભાગની અંદર પ્રતિબિંબ કેવું દેખાય? આમ નજીક રાખીએ તો ચહેરો સીધો દેખાય, કદ કેવું દેખાય? થોડું મોટું। પણ આ ચમચીને આપણાથી દૂર લઈ જઈએ ત્યારે આપણને એનું જે પ્રતિબિંબ અંદર દેખાય ચહેરાનું એ કેવું દેખાય છે? ઉલટું અને કેવું દેખાય? નાનું। કેવું દેખાય છે? ઉલટું અને નાનું। તો આ વસ્તુ એટલે આ પ્રતિબિંબ આપણે કયા ભાગમાં જોયું? ચમચીના ખાડાવાળા ભાગમાં। ઓકે, તો હવે આપણે કયા ભાગમાં જોઈશું? ઉપસેલા ભાગમાં, બરાબર। તો અહીંયા તમે જુઓ કે આ ચમચીની અંદર હું ઉપસેલા ભાગની અંદર મારા ચહેરાનું પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરું તો મને પ્રતિબિંબ કેવું દેખાય? આમ જોઉં તો મારો ચહેરો મને સીધો જ દેખાય છે અને પ્રતિબિંબ કેવું દેખાય છે? નાનું। કેવું દેખાય છે? નાનું। ઓકે, તો આ ખાડા ઉપસેલા ભાગની અંદર પણ એક એક વિદ્યાર્થીઓ આપણે જોવાનો પ્રયત્ન કરીએ। હિતેન્દ્ર જોવાનો, હિતેન્દ્રનો ચહેરો કેવો દેખાય છે? ઉપસેલા ભાગમાં નાનો। કેવો દેખાય છે? અને ચહેરો સીધો પણ દેખાય છે। જયશ્રીનો ચહેરો કેવો દેખાય? સીધો। અને કેવું દેખાય? પ્રતિબિંબ નાનું કે મોટું? ઓકે, પૂનમ આમ દૂર રાખજો કેવું દેખાય? સીધું તો દેખાય પણ કેવું દેખાય? નાનું પણ દેખાય। કેવું દેખાય? નાનું। ઉષા
કેવું દેખાય? સીધું. તો અહીંયા આ ચમચીની અંદર બે ભાગ, ખાડાવાળો ભાગ અને ઉપસેલો ભાગ, એની અંદર પ્રતિબિંબ કેવા દેખાય છે એની આપણે શું કરી? ચર્ચા કરી. તો આના પરથી આપણે એવું કહીએ કે આ ખાડાવાળો જે ભાગ છે એને આપણે કયો ભાગ કહીએ? અંતર્ગોળ. બરાબર. અને બહારનો ભાગ છે એને શું કહીએ? ઉપસેલો જે ભાગ હતો એને કયો ભાગ તરીકે ઓળખી શકીએ? બહિર્ગોળ. એટલે કે અરીસા, ગોલીય અરીસા કેટલા પ્રકારના હોય છે? બે પ્રકારના, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો આના પરથી આપણે અંતર્ગોળ અરીસાની સમજ કેળવીએ કે જે અરીસાની અંદરની સપાટી ખાડાવાળી હોય. કેવી હોય? અંદરની સપાટી કેવી છે? ખાડાવાળી છે. જે અરીસાની અંદરની સપાટી ખાડાવાળી હોય એટલે કે વક્રાકાર હોય તો એવો જે અરીસો છે એને કયો અરીસો કહેવાય? અંતર્ગોળ અરીસો. અને જે અરીસાની કઈ સપાટી? બહારની સપાટી કેવી હોય? ઉપસેલી હોય, અથવા તો એનો વક્રાકાર શબ્દ પણ બોલી શકાય. તો એવા અરીસાને આપણે કયો અરીસો કહીએ છીએ? બહિર્ગોળ અરીસો. તમે અંતર્ગોળ અરીસાની એક લાક્ષણિકતા કેવી જોઈ કે એની અંદર પ્રતિબિંબ તમને કેવું મળે છે? ઉલટું, અને કદ કેવું હતું? નાનું. બરાબર. પણ ચમચી તમે નજીક રાખી, અપવાદ રૂપેનો એનો પોઈન્ટ છે કે ત્યારે પ્રતિબિંબ તમને કેવું દેખાય છે? સીધું. અને કદ થોડું શું દેખાતું હતું? મોટું દેખાતું. એટલે કે સીધું આભાસી પ્રતિબિંબ કહેવાય એને. સીધું, આભાસી અને મોટું પ્રતિબિંબ ત્યાં દેખાય છે. બરાબર. અને બહિર્ગોળ અરીસાની અંદર કેવું પ્રતિબિંબ દેખાય છે તમને? કેવું દેખાતું હતું? તમે આમ રાખ્યું તો તમને કેવું જોવા મળ્યું? સીધું. અને કેવું પ્રતિબિંબ મળતું હતું? નાનું. બરાબર. તો આવી રીતે આપણે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો કોને કહેવાય એ શું કરી શકીએ છીએ? સમજી શકીએ. એટલે કે ખાડાવાળો જે ભાગ છે એને કયો ભાગ કહેવાય? અંતર્ગોળ. અને ઉપસેલો ભાગ છે એને કયો ભાગ કહેવાય? બહિર્ગોળ. બરાબર. તો અંતર્ગોળ કોને કહેવાય? જે અરીસાની અંદરની સપાટી ખાડાવાળી હોય તેને અંતર્ગોળ અરીસો કહેવાય. અને જે અરીસાની બહારની સપાટી શું થયેલી હોય? ઉપસેલી હોય તેને કેવો અરીસો કહેવાય? બહિર્ગોળ અરીસો કહેવાય. ઓકે, સમજણ પડી?